કચ્છના ભુજમાં લાગી છે ભયંકર આગ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં બનાવ બન્યો તો મોટી સંખ્યામાં વાહનોમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી। આખા ભુજમાં જ્યાં જુઓ ત્યાં કાળા ધુમાડા દેખાયા હતા અને બ્લાસ્ટ સાથે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને આગ લાગતા ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। તો બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કાળા ડિબાંગ જાણે વાદળો છવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને આગ લાગવાને કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। સમય ભુજ શહેર પાસે આવેલી સરપંચ નાકા નજીક જે જૂની જેલ છે ત્યાં પાસે આગનો બનાવ બન્યો છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે જૂની જેલના દ્રશ્યો છે ત્યાં પાસે આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં જેલમાં ડિટેન કરેલા જે વાહનો પડ્યા હતા હજારોની સંખ્યામાં જે કહી શકાય વાહનો છે એની કને પડ્યા હતા તેમાં આગ લાગી હતી। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ જે રીતના આગ લાગતા જે તમામ વાહનો છે તે બળીને ખાક થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા છે તે 3 ફાયર ફાઈટરની મદદથી આગ પર છે તે કાબુ મેળવાયો હતો। તો પછી વાત કરી તો એક સમયે આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ છે તે ફેલાયો હતો કારણ કે જ્યારે આગ લાગી હતી ત્યારે તો વાહનોમાં પણ બ્લાસ્ટ થયું હોય તેવું આસપાસના લોકો છે તે જણાવી રહ્યા હતા। પરંતુ ત્યારબાદ જે ફાયર વિભાગની ટીમ જે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને 3 ફાયર ફાઈટર છે તેની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। અને હાલ જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે હજુ પણ ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવી અને સંપૂર્ણ આગ પર કાબુ છે તે મેળવી લેવાયો છે। પરંતુ જે આગ લાગવાના કારણે જે તમામ વાહનો છે તે બળી અને ખાક થઈ ગયા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। વડોદરાની પોર જેઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની અને પોર રમણ ગામડીની જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મટીરિયલમાં આગ લાગવાની ઘટના બની તો આગના પગલે કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અંદાજિત 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। મોરબીમાં સ્મશાન ભૂમિમાં સરકારી અનાજના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત અને એમપીનો સરકારી અનાજનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાનું સામે આવ્યું છે ત્યારે તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે અનાજનો જથ્થો એક્સપાયર થઈ ગયો ત્યાં સુધી લોકો સુધી કેમ પહોંચાડવામાં ન આવ્યો તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો અનાજનો જથ્થો કોણ ફેંકી ગયું અને કોણે આગ લગાવી તે મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। સાથે જ અનાજના સેમ્પલ પણ એકઠા કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસે આરોપીઓને શોધી કડક કાર્યવાહીની માંગ કરી છે। તો સરકારી અનાજનો જથ્થો એક તરફ મળી આવ્યો છે પરંતુ આ જે સરકારી અનાજનો જથ્થો છે તે એક્સપાયર થઈ ગયેલો છે તેના લીધે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે લોકો સુધી આ અનાજ પહોંચ્યું નથી અને તે પહેલા જ આ એક્સપાયર થઈ ગયેલો અનાજનો જથ્થો જોવા મળ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું રાહુલનું મિશન ગુજરાત તેના વિશે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલનું મંથન ચાલી રહ્યું છે ત્યારે 4 તબક્કામાં બેઠકોનો દોરથી રાહુલ ગાંધી દ્વારા મંથન કરવામાં આવશે। તો રાહુલ ગાંધી નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કરશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે અને તેમના દ્વારા અનેક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। 2027 પહેલાની આ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, 2027 પહેલા કોંગ્રેસની પૂરજોશમાં તૈયારી જોવા મળી રહી છે। આજે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કઈ એવી મુખ્ય બેઠકો આજે કરવામાં આવી રહી છે?
ચોક્કસ રાહુલ ગાંધી ગુજરાતની અંદર 2027ના ટાર્ગેટ સાથે ગુજરાતના સતત તેઓ પ્રવાસ કરી રહ્યા છે. તેઓએ લોકસભામાં પણ કહ્યું હતું કે આવનારી 2027 ચૂંટણી જે ગુજરાતમાં થવાની છે તેની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈથી ત્યાં પોતાની સરકાર બનાવશે. તે અંતર્ગત જ રાહુલ ગાંધીએ ખુદ ગુજરાત કોંગ્રેસની કમાન તે સંભાળી છે. 2017 બાદ ફરી વખત 2027માં રાહુલ ગાંધી ગુજરાતની કમાન સંભાળશે. જે રીતે આજે કહી શકાય કે એઆઈસીસીના જે નિરીક્ષકો છે, પીસીસીના જે નિરીક્ષકો છે, એ તમામ નિરીક્ષકો વચ્ચે રાહુલ ગાંધી આજે સંવાદ કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે અને એક પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે કે નિરીક્ષકોએ શું કામગીરી કરવાની છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે 2025માં જે વર્ષ છે એ વર્ષની અંદર તેઓએ જે કહે છે કે પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તે અભિયાન અંતર્ગત જ રાહુલ ગાંધી આ બેઠક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ એ પણ વાત છે કે ન્યૂઝીલેન્ડને જે માહિતી મળી છે તે પ્રમાણે રાહુલ ગાંધીએ ડેડલાઇન આપી છે તમામ નેતાઓને, તમામ નિરીક્ષકોને કે ગુજરાતના 33 જિલ્લાઓ અને જે અન્ય મહાનગરો છે, જે શહેરો છે, તેના 31 મે પહેલા તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવાની રહેશે, તેના માળખાની જાહેરાત કરી દેવાની રહેશે અને ત્યારબાદ તેઓને કઈ કામગીરી કરવી છે તેની પણ માહિતગાર અહીં કરી દેવામાં આવી છે. એટલે જે એઆઈસીસીના નિરીક્ષકો છે, જે 43 નિરીક્ષકો છે, એ જ રીતે પીસીસીના 183 નિરીક્ષકો છે, આ તમામ નિરીક્ષકોને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપા છે. એટલે એક એઆઈસીસીનો નિરીક્ષક હશે, તેની સાથે 4 પીસીસીના નિરીક્ષક હશે. એટલે 5 વ્યક્તિઓ એ જિલ્લામાં જશે, જિલ્લામાં તમામ સંવાદ કરશે, જિલ્લામાં તમામ આગેવાનો સાથે બેઠક કરશે. તેમાં જે નામો છે, જિલ્લા પ્રમુખ કોણ બની શકે છે, જ્ઞાતીય સમીકરણોને આધારે કઈ જ્ઞાતિનું પ્રભુત્વ એ જિલ્લાની અંદર છે, આવનારી વિધાનસભા બેઠક છે જેમાં એક જિલ્લા દીઠ 7 વિધાનસભા બેઠકો આવતી હોય છે, તો તેની અંદર કઈ રીતે જ્ઞાતીય સમીકરણો, સામાજિક સમીકરણો કઈ રીતે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડાસા ગ્રામીણ પંથક અને શામળાજી વિસ્તારમાં વાદળો ઘેરાયા છે. વાદળછાયું વાતાવરણ થતા આકરા તાપથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. વાતાવરણમાં પલટાના કારણે માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડાસાના ગ્રામીણ વિસ્તારોમાં વાદળો છવાયા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શામળાજીના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. તો વાતાવરણમાં એકાએક પલટો આવવાને કારણે